हेलो दीकराओ, गुड मॉर्निंग, जय श्री कृष्ण। ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા ઓર્ગેનિક સેશનની અંદર। હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મોની અંદર OH બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ ગયા, જેની અંદર આપણે આલ્કોહોલનો એસિડિક ગુણધર્મ જોઈ ગયા, ફિનોલનો એસિડિક ગુણધર્મ જોઈ ગયા, આલ્કોહોલ અને ફિનોલની ધાતુ સાથે અને બેઝ સાથેની પ્રક્રિયાઓ વિશે પણ અભ્યાસ કરી ગયો, ડિટેલમાં એના વિશે ચર્ચા કરી ગયા। ત્યાર પછી આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા, આલ્કોહોલની એસ્ટરિફિકેશનની પ્રક્રિયા, આલ્કોહોલની એસાઇલેશન પ્રક્રિયા બધા વિશે ડિસ્કશન કરી ગયા અને સ્પેશિયલી એસ્પિરિન જેવી અને મિથાઇલ સેલિસિલેટ જેવી એનાલ્જેસિક ડ્રગ્સ એટલે કે વેદનાહારક ઔષધિની રચના કેવી રીતે થાય તેની રિએક્શન્સ પણ જોઈ ગયા છીએ। અને હવે આપણે જે પોઈન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે આલ્કોહોલમાં CO બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા। દીકરા, આની અંદર આપણે મેઇનલી 4 રિએક્શન જોવાની છે, ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ, એનસીઈઆરટી ઓરિએન્ટેડ। એક લ્યુકાસ કસોટી કે જે આલ્કોહોલની પરખ કસોટી છે, જેને ગ્રુવ્સ મેથડ તરીકે પણ ઓળખી શકાય। બીજી PX3 સાથેની પ્રક્રિયા, જેની અંદર PBr3 સાથેની પ્રક્રિયા જોશું, નિર્જળીકરણની પ્રક્રિયા અને આલ્કોહોલની રેડ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આયોડાઇડ સાથેની પ્રક્રિયા, રિડક્શન પ્રોસેસ છે એ આલ્કોહોલની રિડક્શન પ્રક્રિયા। શરૂઆત કરીએ લ્યુકાસ કસોટી। દીકરાઓ, લ્યુકાસ કસોટી આપણે હેલો આલ્કેન અને હેલો એરિનમાં આલ્કાઇલ હેલાઇડના રાસાયણિક ગુણધર્મમાં જોઈ ગયા છીએ। ચાલો, સામાન્ય રીતે લ્યુકાસ કસોટી શું છે તો કે ભાઈ આલ્કોહોલ ની પ્રક્રિયા કરવાની છે હાઇડ્રોજન હેલાઇડ સાથે, HX સાથે। આ પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ શુષ્ક સ્વરૂપે હોવું જોઈએ। કેવું હોવું જોઈએ? શુષ્ક। હાઇડ્રોજન હેલાઇડ તરીકે હું લઈ લઉં HCl સાથે શુષ્ક સ્વરૂપે આ પ્રક્રિયા કરવાની છે, એનહાઇડ્રસ નહીં, બરાબર? તો શુષ્ક HCl સાથે ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આ HCl નો H અને આલ્કોહોલનો OH દૂર થશે, H2O સ્વરૂપે, પ્લસ R અને Cl જોડાય અને બનાવશે આલ્કાઇલ હેલાઇડ। આલ્કાઇલ હેલાઇડ જેની અંદર આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે આલ્કોહોલની સક્રિયતાનો જુદો જુદો ક્રમ છે। ચલો એક ક્રમ જોઈએ। દાખલા તરીકે મારી પાસે 3 ટેસ્ટ ટ્યુબ છે। આ 3 ટેસ્ટ ટ્યુબની અંદર આપણે આલ્કોહોલ ભરેલા છે। માનો કે આની અંદર આપણે આલ્કોહોલ ભરી દઈએ, પણ ફરક એટલો છે કે આ છે, ધારી લઈએ, પ્રાથમિક આલ્કોહોલ, આ છે દ્વિતીયક આલ્કોહોલ અને આ છે તૃતીયક આલ્કોહોલ। ખાસ સાંભળજો દીકરાઓ। હવે એની અંદર આપણે ZnCl2 થોડું ઉમેરી દઈએ, કેમ કે કેટાલિસ્ટ છે એટલે આ જે ઉમેરેલું છે શું છે? ZnCl2 ઉદ્દીપક। અને બહારથી જ્યારે HCl નો ઉમેરો કરવામાં આવે, હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ આપણે, શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડ। ચાલો, શુષ્ક એટલે કે ડ્રાય, એનહાઇડ્રસ। દીકરાઓ, શું કરવાનું છે? આપણી પાસે 3 ટેસ્ટ ટ્યુબ છે, 3 ટેસ્ટ ટ્યુબની અંદર જુદા જુદા આલ્કોહોલ લીધા છે। ધારો કે આ છે પ્રાથમિક આલ્કોહોલ, આ છે દ્વિતીયક આલ્કોહોલ અને આ છે તૃતીયક આલ્કોહોલ। હવે આ ત્રણેય ટાઈપના આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ તરીકે દાખલા તરીકે લઈએ CH3CH2Cl, દ્વિતીયક આલ્કોહોલમાં લઈએ CH3CHCH3Cl એટલે કે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, OH, અને તૃતીયક આલ્કોહોલમાં લઈએ CH3CCH3 અને અહીંયા OH, ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ, તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ। તો જેવા આ ત્રણેય ટેસ્ટ ટ્યુબની અંદર ભરેલા આ આલ્કોહોલમાં ZnCl2 કેટાલિસ્ટની હાજરીમાં જેવો HCl ઉમેરવામાં આવે કે ત્વરિત સપાટી ઉપર તૈલી બિંદુ જમા થાય, ત્વરિત સપાટી પર તૈલી બિંદુ બને। સાંભળજો ખાસ, ત્વરિત તૃતીયક આલ્કોહોલ છે એ ત્વરિત HCl સાથે પ્રક્રિયા કરી અને સપાટી ઉપર તૈલી બિંદુ ઉત્પન્ન કરશે। ત્વરિતનો મતલબ છે ઇન્સ્ટન્ટ, વિધિન અ સેકન્ડ, ત્યારે ને ત્યારે,
બરાબર. એ ત્વરિત સપાટી ઉપર તેલી બિંદુ બને તો સમજી લેવાનું કે તૃતીયક આલ્કોહોલ છે. મતલબ કહી શકાય કે તૃતીયક આલ્કોહોલ આ પ્રક્રિયા માટે ખૂબ જ સક્રિય હશે તો જ ત્વરિત આ પ્રક્રિયા થાય. પરંતુ જો સપાટી ઉપર તેલી બિંદુ બનવાને બદલે જો તે આખું દ્રાવણ છે હેઝી બની જાય. હેઝી એટલે વાદળયુક્ત, હેઝી સોલ્યુશન બની જાય. વાદળયુક્ત મતલબ વાદળ જેવું વાદળી દ્રાવણ બની જાય, ઘાટું, તો સમજી લેવું. અને એ પણ ત્વરિત નહીં, 5 મિનિટ પછી, તો સમજી લેવાનું કે તે દ્વિતીયક આલ્કોહોલ છે. અને એ પ્રાથમિક આલ્કોહોલ હોય એ પ્રાથમિક આલ્કોહોલ. અને બીજી વસ્તુ 5 મિનિટ પછી ને પાછું ગરમ કરવું. ગરમ કરતા 5 મિનિટ પછી જો એ વાદળ છાયું આખું હેઝી દ્રાવણ બની જાય તો સમજી લેવાનું વાદળાયુક્ત કે દ્વિતીયક આલ્કોહોલ હશે. અને જો પ્રાથમિક આલ્કોહોલ હશે તો એમાં કોઈ જ ફેરફાર થતો નથી. દ્રાવણમાં કોઈ જ ફેરફાર થશે નહીં તો એ પ્રાથમિક આલ્કોહોલ હોય. મતલબ કે આને તમે 5 મિનિટ ગરમ કરો તો દ્રાવણ છે એ આખું હેઝી બની જાય, એકદમ વાદળછાયું બની જાય, વાદળયુક્ત બની જાય, ઘટ. ત્વરિત તેલી બિંદુ આવે. અને આ એક એવું છે પ્રાથમિક આલ્કોહોલ કે જેની અંદર આ પ્રક્રિયા કરવામાં આવે, ZnHCl2 ની હાજરીમાં થોડોક HCl નાખવામાં આવે અને ગરમ કરવામાં આવે. ગરમ કરતા 5 મિનિટ કરતા વધારે 15-20 મિનિટ સુધી ગરમ કરો, કોઈ જ ફેરફાર ન થાય તો સમજી લેવાનું આ પ્રાથમિક આલ્કોહોલ છે. એટલે આ પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થાય ને ત્યારે નિપજ મળશે CH3 CH2Cl, ધીમા દરની પ્રક્રિયા. જ્યારે આની પ્રક્રિયાથી મળશે CH3CH3OH. જ્યારે આની પ્રક્રિયા દ્વારા આ લ્યુકાસ કસોટી જ્યારે થાય છે, જેને ગ્રુવ્સ પદ્ધતિ પણ કહેવાય, સાયન્ટિસ્ટના નામ ઉપરથી છે બે, તો અહીંયા મળશે આપણને CH3 તૃતીયક આલ્કાઇલ હેલાઇડ ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ. આ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. રેડી? તો દીકરાઓ યાદ રાખજો, આ પ્રક્રિયા SN1 છે જે આપણે આલ્કાઇલ હેલાઇડમાં જોઈ ગયા, એકદમ ઝડપી પ્રક્રિયા આપશે. ટર્શરી આલ્કોહોલ હોય કે કોઈ પણ હોય, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ છીએ કેમ કે આમાંથી OH કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH દૂર થાય છે અને Cl નો ઉમેરો થાય છે. આથી આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, ઝડપી છે, SN1 છે, જ્યારે ધીમી છે આ SN2 પ્રક્રિયા છે. લ્યુકાસ કસોટી પ્રત્યે આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ જોઈએ તો લ્યુકાસ પ્રક્રિયા પ્રત્યે આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ એમાં ટર્શરી આલ્કોહોલ ખૂબ જ વધુ સક્રિય થશે, એના કરતા ઓછો સક્રિય થશે દ્વિતીયક આલ્કોહોલ, અને એના કરતા ઓછો સક્રિય થશે પ્રાથમિક આલ્કોહોલ. રાઈટ? જેમાં આ બાબતને ખાસ ધ્યાન રાખશું, લ્યુકાસ કસોટીમાં ટર્શરી આલ્કોહોલ છે SN1 જ આપશે, જ્યારે પ્રાથમિક આલ્કોહોલ છે એ SN2 જ આપશે. જ્યારે SN1 કે SN2 દ્વિતીયક આલ્કોહોલ કોઈ પણ આપી શકે, ડિપેન્ડ કરે છે પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર. પણ તૃતીયક આલ્કોહોલ SN1 રિએક્શન જ આપવાનો છે, એટલે તે રેપિડ અને ખૂબ જ ત્વરિત અને ઝડપી પ્રક્રિયા આપશે. જો લખેલું જ છે તો આના અનુસંધાને કહી શકાય કે આના ઉપરથી તમારી પાસે કયું આલ્કોહોલ છે, તમને કોઈ આલ્કોહોલ આપવામાં આવે દીકરાઓ, અને તમને એવું પૂછે કે આ આલ્કોહોલ પ્રાથમિક છે કે દ્વિતીયક છે કે તૃતીયક છે, તમને કેમ ખબર પડશે? તો તમે જજમેન્ટ આ લ્યુકાસ કસોટીના આધારે કરી શકો. તમારી પાસે રાખેલા એ આલ્કોહોલમાં બહારથી થોડોક ZnCl2 ઉમેરી અને HCl ના શુષ્ક HCl ના 2-4 ડ્રોપ નાખવામાં આવે ને તેલી બિંદુ ત્વરિત ડેવલપ થાય તો એ તૃતીયક આલ્કોહોલ હોય. એ મિશ્રણને 5 મિનિટ ગરમ કરતા એકદમ વાદળયુક્ત ઘટ્ટ વાદળી દ્રાવણ બને તો સમજી લેવાનું કે તે દ્વિતીયક આલ્કોહોલ હશે. અને જો એને લાંબા સમય સુધી ગરમ કરવા છતાં પણ દ્રાવણ છે ટ્રાન્સપરન્ટ રહેશે, દ્રાવણમાં કોઈ ફેરફાર નહીં થાય તો સમજી લેવાનું તે પ્રાથમિક આલ્કોહોલ હશે. ને ધીમા દરની પ્રક્રિયા છે, ધીમી પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાઓને આધારે આલ્કોહોલની પરખ પણ થઈ શકાય. આથી લ્યુકાસ પ્રક્રિયાને આલ્કોહોલની પરખ કસોટી પણ કહે છે.
બીજી એક વાત, ફિનોલ આ પ્રક્રિયા આપતું નથી. એક બાબત યાદ રાખજો, ફિનોલ આ પ્રક્રિયા આપી શકતું નથી, એ ખાસ ધ્યાનમાં રાખજો. ફિનોલ લ્યુકાસ પ્રક્રિયા આપતું નથી. આ બાબત ભૂલાય નહીં, ધ્યાન રાખજો. ફિનોલ ક્યારેય લ્યુકાસ પ્રક્રિયા આપતું નથી, કારણ કે ફિનોલમાં રહેલા આંશિક દ્વિબંધ સી અને ઓ વચ્ચેના આંશિક દ્વિબંધ ને લ્યુકાસ પ્રક્રિયક તોડી શકતો નથી. કારણ પર લખી શકાય, કારણ કે ફિનોલમાં સી અને OH વચ્ચેના આંશિક દ્વિબંધ ને લ્યુકાસ પ્રક્રિયક તોડી શકતો નથી. દીકરાઓ, આના વિશે આપણે લ્યુકાસ કસોટીમાં ડિસ્કશન કરી ગયા હતા, આલ્કાઇલ હેલાઇડ અને હેલોએરિનની અંદર. બરાબર, કેમ કે ફિનોલમાં સંસ્પંદન થાય ને સંસ્પંદનને કારણે કાર્બન અને ઓક્સિજન વચ્ચે આંશિક દ્વિબંધ હોય ને એ આંશિક દ્વિબંધ સરળતાથી તૂટે નહીં. આથી ફિનોલ લ્યુકાસ પ્રક્રિયા આપતો નથી. પરંતુ આમાં પણ પ્રશ્ન થાય, સર આમાં કઈ રીતે ખબર પડે કે આલ્કોહોલનો OH અને HCl નો H જાય? તો એ પ્રક્રિયાના મિકેનિઝમ જોવો ને ત્યારે ખબર પડે. તો ચાલો આપણે એક કામ કરીએ. આ લ્યુકાસ પ્રક્રિયા માટે આ પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે, MCQ માટે જરૂરી છે, આ બાબતને ખાસ ધ્યાન રાખજો. પણ હવે આપણે એનું મિકેનિઝમ પણ જોઈએ, કેમ કે ટેક્સ્ટ બુકની અંદર આની મિકેનિઝમ આપેલી છે, એટલે આપણે જોવી જરૂરી છે, MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? તો ચાલો હવે આપણે લ્યુકાસ પ્રક્રિયાની મિકેનિઝમ જોઈએ. ચાલો દીકરા, હવે આપણે લ્યુકાસ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ, મિકેનિઝમ સમજીએ કે લ્યુકાસ પ્રક્રિયામાં આ આલ્કોહોલનો OH કઈ રીતે જાય. દીકરા, કોઈ પણ રિએક્શન્સ માટે મિકેનિઝમ ઇમ્પોર્ટન્ટ ખરી. બધી મિકેનિઝમ્સ છે એ એક્ઝામમાં પૂછાય એવું જરૂરી નથી. જેટલી મિકેનિઝમ ટેક્સ્ટ બુકમાં આપેલી છે એટલી જ પૂછાય, પણ અમુક રિએક્શન્સની મિકેનિઝમ આપણા જાણમાં હોવી જોઈએ, જેથી આપણે પ્રક્રિયા સમજી શકીએ. બીજી વાત, આ રિએક્શન મિકેનિઝમ છે જે આપણે સમજીએ છીએ એ એકચ્યુઅલી જ્યારે પ્રક્રિયા થતી હોય છે ત્યારે તેમાંથી ટ્રાન્સફર થતો OH કે H નું શિફ્ટિંગ કે હેલોજનનું શિફ્ટિંગ પ્રક્રિયામાં આપણે જોઈ ન શકીએ. એ તો દરેક વૈજ્ઞાનિકોએ, દરેક વ્યક્તિઓએ કે જેને આ રિએક્શન્સ ઉપર વર્ક કરેલ છે એમને લોજિકલી હાઇપર કોન્જુગેશન્સ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, રેઝોનન્સ ઇફેક્ટ, આ બધી ઇફેક્ટ્સનો યુઝ કરી અને વૈચારિક રીતે કયો બંધ સરળતાથી તૂટે, કયો ઘટક, કઈ કણ કઈ બાજુ આકર્ષણ પામતો હશે, એને આધારે વિચારી અને ફાઇનલ પ્રોડક્ટ તરફ રિએક્શન્સને આગળ વધારી હશે. તો કઈ રીતે મિકેનિઝમ થશે ને આપણે આની અંદર સમજીએ, અને એ કઈ રીતે આપણે મિકેનિઝમ માટે વિચારવું એ પણ જોઈએ. ચલો રેડી? ચાલો શરૂઆત કરીએ. સ્ટેપ 1. આ પ્રક્રિયામાં આપણે ટર્શરી આલ્કોહોલ માટે વિચારીએ, કેમ કે ટર્શરી આલ્કોહોલ છે આ રિએક્શન માટે બહુ જ રિએક્ટિવ છે, ખૂબ જ વધારે છે, સક્રિય છે. આથી ટર્શરી આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ લ્યુકાસ કસોટીની અંદર ટર્શરી આલ્કાઇલ હેલાઇડ કઈ રીતે બનાવી શકે છે એની મિકેનિઝમ જોઈએ. તો એમાં મિકેનિઝમની અંદર પ્રથમ તબક્કો લઈએ. સ્ટેપ 1. પ્રોટોનેટેડ આલ્કોહોલ એટલે પ્રોટોનીકૃત આલ્કોહોલની રચના. દીકરો, આ પ્રક્રિયામાં HCl જે ધ્રુવીય અણુ છે, પ્રબળ એસિડ છે, સરળતાથી આયનીકરણ પામી શકે. તમે જાણો છો 100% આયનીકરણ પામે. પ્રબળ એસિડ છે, સરળતાથી H+ અને Cl- વિખેરિત થઈ જાય, કારણ કે HCl પ્રબળ એસિડ છે, બંધ ધ્રુવીય હોય. હવે આપણી પાસે તૃતીયક આલ્કોહોલ છે, તો CH3, CH3, CH3OH. હું અહીંયા તૃતીયક આલ્કોહોલ લખું છું. ચાલો, ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને યાદ કરો, જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય મતલબ કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ઘનિત હોય, કોઈ પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય, તો એ ધન વીજભારને પોતાની તરફ આકર્ષે. જો કોઈ પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી મોટી છે તો ઇલેક્ટ્રોન દાતા બની શકે, એટલે કે લુઈસ બેઝ બને. ઇલેક્ટ્રોન દાતા, લુઈસ બેઝ. અને ધનભાર બાજુ આકર્ષાય, મતલબ ન્યુક્લિયસ બાજુ આકર્ષાય. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગી. તો આલ્કોહોલમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને જો કોઈ સામે ધન વીજભારિત કે આંશિક ધન વીજભારિત ભાગ મૂકી દો તો આનાથી રહેવાય જ નહીં.
અને તરત જ એ ધન વીજભારિત ભાગને પોતાની તરફ આકર્ષે, કારણ કે લખણ ન જાય. બરાબર. તો હવે એની પ્રક્રિયા જો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે આપણે કરાવીએ, HCl, અને એ પણ શુષ્ક ડ્રાય, એટલે ખૂબ જ પ્રબળ હોય, ત્યારે બંધના ઇલેક્ટ્રોનો હેલોજન તરફ આકર્ષાયેલા રહે અને હેલોજન ઉપર આંશિક ઋણ ભાર બને અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન ભાર બને. બસ પછી તો આ ઓક્સિજનને ઘી કેળા મળી ગયા. આ ઓક્સિજન શું કરશે? આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ડોનેટ કરશે H+ બાજુ, એટલે H+ ને પોતાની બાજુ આકર્ષે. ત્યારે H+Cl ને કહેશે, ભાઈ જાવા દે, નીકળ હાલ, તો જો મને સાચવવા વાળો ઓક્સિજન છે, મને કેવો પ્રેમથી ઇલેક્ટ્રોન આપીને લઈ જાય છે, તું તો લુખા મારા ઇલેક્ટ્રોનને ખેંચા જ કરસ. હા, લઈ લે મારા ઇલેક્ટ્રોન, નીકળવા આજ પછી કોઈ દી આવતો નહીં. Cl રિલીઝ થઈ જશે Cl- ફોર્મમાં અને H+ ગેઇન થઈ જશે અહીંયા ઓક્સિજન ઉપર. પછી ઓક્સિજનને પછતાવો થશે, અરે યાર આ H+ ને લેતા લેવાઈ ગયો, ઇલેક્ટ્રોન ડોનેટ થતા થઈ ગયો, પણ ઓક્સિજન પોતે કહેશે કે મારા ઉપર ધન ભાર આવી ગયો. તો એ કઈ રીતે આવે છે એ જોઈએ. CH3, 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 OH. જોજો પ્રક્રિયામાં આલ્કોહોલનો OH તોડવાનો છે. કઈ રીતે તૂટે છે? મતલબ આ બોન્ડ તોડવાનો છે, રાઈટ? આ બોન્ડ તોડવાનો છે, મતલબ આ બોન્ડ તૂટવો જોઈએ. કઈ રીતે તૂટે વિચારીએ. તો આને ડોનેટ કરે છે, એટલે આ એક પ્રક્રિયા કેવી થઈ? ઓલી ઇલેક્ટ્રોમેરિક અસર જેવી ઘટના, કે H+ આવે તો એ જોડાતા ક્રિયાશીલ સમૂહને આધારે આના ઉપર પ્લસ ચાર્જ ઉત્પન્ન થશે. ઇલેક્ટ્રોમેરિક અસરને આધારે વિચાર્યું. આને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા તો પ્રોટોનીકૃત આલ્કોહોલ. હવે સ્ટેપ 2, ઓક્સિજન વિચારશે કે યાર લોચો થઈ ગયો, H+ ને ખેંચતા ખેંચાઈ ગયું, હવે આપણે અહીંથી નીકળવું પડશે, આ પ્લસ ચાર્જને રિલીઝ કરવું પડશે. ને એના માટે ઓક્સિજન શું વિચારશે કે હવે મારાથી H+ ને ખેંચતા ખેંચાઈ ગયો, મારા ઉપર ધનભાર આવી ગયો, તો હવે ગામમાંથી ધનભારને રિલીઝ કરવા માટે, એટલે પોતાના પરના એ ધનભારને રિલીઝ કરવા માટે કોઈ જગ્યાએથી ઇલેક્ટ્રોન ગોતશે કે કોક મને ઇલેક્ટ્રોન દઈ દે ને તો હું આનો ધનભાર નીકળી જાય, અને હું આ ધનભાર કોકને દીધો, કોકના ઇલેક્ટ્રોન પોતે લઈ લે ઓક્સિજન. પણ એના માટે એ એવી જગ્યાએ પહેલા જોશે કે ક્યાંથી સરળતાથી ઇલેક્ટ્રોન મળી રહે છે, રાઈટ? તો ચાલો હવે સ્ટેપ 2 તરફ આગળ વધીએ. એ સ્ટેપ 2 માં શું બને છે એ પછી જોશું. પહેલા એ રિએક્શનને આગળ વધારી અને વિચારીએ કે ખરેખર આગળ હવે શું થવું જોઈએ. ચાલો પહેલા આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે ને હું એ લખું છું. અહીંયા H, આના ઉપર છે પ્લસ ચાર્જ, પ્રોટોનેટેડ આલ્કોહોલ. તો ઓક્સિજન શું કરશે? એક આ હાઇડ્રોજન આવી ગયો, એક તો એની પાસે ઓલરેડી હતો જ. ઓક્સિજન જોશે, હાઇડ્રોજન બાજુ જશે, હાઇડ્રોજનને કહેશે ભાઈ તું ઇલેક્ટ્રોન દઈશ? તો હાઇડ્રોજન કહેશે ના હો ભાઈ, હું ઇલેક્ટ્રોન નહીં દઉં, કેમ કે મારી તો પ્રેરક અસર શૂન્ય છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાતા પણ નથી, ઇલેક્ટ્રોન ગ્રાહી પણ નથી. યાદ કરો, હાઇડ્રોજનની પ્રેરક અસર 0 છે. એને સ્ટાન્ડર્ડ ગળી અને ઋણ પ્રેરક અસર અને ધન પ્રેરક અસર જાણવામાં આવે છે. હજી પ્રેરક અસર ભૂલાઈ ગઈ હોય તો હજી કહું છું, આપણા જ આ જ એજ્યુકેશનલ ચેનલની અંદર પ્લેલિસ્ટમાં GOC સ્ટાન્ડર્ડ 11 GM ગુજરાતી મીડિયમ માટે એપ્રોક્સ 50 જેટલા લેક્ચરનો એક પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટનો લેક્ચર જોવો યાર, બહુ સ્ટ્રોંગ બની જશે. પછી આ અભ્યાસ કરશો, જમાવટ આવી જશે, રાઈટ? તો ચાલો ફટાફટ આ હાઇડ્રોજન બે હાઇડ્રોજન ને ઓક્સિજન પૂછશે કે ભાઈ આજે મને ઇલેક્ટ્રોનની જરૂર છે, મારા ઉપર ધનભાર છે, કોઈક તો મને ઇલેક્ટ્રોન આપો યાર. તો હાઇડ્રોજન કહે છે અમને તમારા દુઃખથી પણ દુઃખ છે, પણ અમારા ઇન્ડક્ટિવ ઇફેક્ટ 0 છે, અમે ઇલેક્ટ્રોન દેતાય નથી, કોઈ પાસેથી લેતાય નથી. આ હાઇડ્રોજને તો મોઢું જ ફેરવી લીધું પૂછે એની પહેલા, કેમ કે ધનભાર તો હાઇડ્રોજનને કારણે જ ઉત્પન્ન થયો. હાઇડ્રોજન કે આપણા એ પ્રેરક અસર 0 છે ભાઈ, મારી પાસે માંગતા નહીં હો, ઓક્સિજન તો હલવાનો. હાઇડ્રોજન એવી સલાહ દીધી, ઓલી બાજુ જો કાર્બન છે એને પૂછો, એ આલ્કાઇલ સમૂહ છે, એને ઇલેક્ટ્રોન દાતા ગુણધર્મ હોય, એની પ્રેરક અસર ધન છે, અમને ખબર છે. તો આ આલ્કાઇલ તો મોટો આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ છે. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇલેક્ટ્રોન ડોનર વિચ હેઝ ધ સ્ટ્રોંગેસ્ટ પોઝિટિવ ઇલેક્ટ્રોન ડોનેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો આ તો પ્લસ આઈ અસર બતાવે બાપા, જામો પડી ગયો ઓક્સિજન ને.
ઓક્સિજનને ઇલેક્ટ્રોન ડોનેટ કરશે તો ઓક્સિજન શું કરશે? વાહ રે વાહ, લઈ લ્યો ઇલેક્ટ્રોન લઈ લ્યો, એટલે આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ શિફ્ટ થશે અને કાર્બન ઉપર ધનભાર ઉત્પન્ન થશે, કેમ કે આ ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે આનો ધનભાર અહીંયા આવી ગયો અને આ ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવશે. તો આ પ્રક્રિયામાં કાર્બોકેટાયનની રચના થઈ. આ પ્રક્રિયા થોડી ધીમી થાય, કેમ કે વાર તો લાગે ને, બંધ તૂટે, ઇલેક્ટ્રોન આકર્ષાય, H2O રિલીઝ થાય, પણ જોયું આ બોન્ડ તૂટી ગયો, આ બોન્ડ તૂટી ગયો. CO બોન્ડ તૂટવાને કારણે પ્રક્રિયા થઈ. જોયું દીકરાઓ? ચાલો, તો આ પ્રક્રિયામાં રચાશે CH3 CH3 પ્લસ ચાર્જ પ્લસ OH અને એક આવી ગયો અહીંયા H, H2O રિલીઝ થઈ ગયો. જો આ પ્રક્રિયામાં અહીંયા છે H2O રિલીઝ થઈ ગયો. પણ હવે પાસે આ કાર્બોકેટાયન છે આપણી પાસે, એને આગળ વધારો તો સ્ટેપ નંબર 2 શું થશે? કાર્બોકેટાયનની રચના. દીકરાઓ, કોઈ પણ પ્રક્રિયાની સ્પીડ કોણ નક્કી કરે? કોઈ પણ પ્રક્રિયાની સ્પીડ નક્કી કરે પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો. તમને એમ થાય સર એ કેમ ખબર પડે? ચાલો, હું એમ કહું કે તમે એક જગ્યાએથી નીકળો છો અને તમારે 3 નંબરની જગ્યાએ પહોંચવું છે. ધારો કે તમને 1 નંબરની જગ્યાએથી 3 નંબરની જગ્યાએ પહોંચવું છે અને 2 નંબરની જગ્યાએથી કોઈ એક વ્યક્તિને લેવાનો છે, એટલે વાયા 2 નંબરથી 3 નંબરે જાઓ છો. હવે જગ્યા 1 થી જગ્યા 3 પહોંચતા તમને સમય લાગે છે 10 મિનિટ. કેટલી મિનિટ? 10 મિનિટ. પણ આપણે એવું કહેશું કે 1 થી 3 નંબરે પહોંચવામાં 10 મિનિટ લાગે છે. તો આપણે એમ કહીને આ પ્રક્રિયા કેવી છે? તો કે ભાઈ 10 મિનિટે થશે, એટલે એ પ્રમાણે સ્પીડ છે, થોડીક ધીમી છે. 10 મિનિટ થાય ને ત્યાં પ્રક્રિયાની નીપજ મળે છે, થોડીક ધીમી પ્રક્રિયા છે, આપણે એવું બોલીએ. એટલે આપણે પ્રક્રિયા એકને પૂછીએ, ભાઈ એ તું 10 મિનિટે નીપજમાં રૂપાંતર પામે છે, 10 મિનિટે તું ત્યાં પહોંચ્યો. તો જ્યારે આપણે મિકેનિઝમ આ તરફ આગળ વધીએ કે 1 થી 2 ગયો, 2 થી 3 ગયો, ત્યારે આપણે આગળ વધીએ અને જોઈએ તો ખ્યાલ આવશે કે આ 1 થી 2 જાય છે ને, ત્યારે તો માત્ર 1 મિનિટ થઈ. પણ આ 2 નંબરના વ્યક્તિને જ્યાંથી લેવાનો હતો, 2 નંબરની પોઝિશન ઉપર જવાનો હતો, હજી તો એ નાઈ ધોઈને રેડી નહોતો થયો, ત્યારે અહીંયા વાર લગાડે છે અને પરિણામે આ 2 થી 3 તરફ જતા 9 મિનિટ લાગે છે. પરિણામે ઓવરઓલ રિએક્શન 10 મિનિટ્સની છે. હવે તમે 1 મિનિટ વાળાને કહો કે ભાઈ આ 10 મિનિટ સુધી વાર લગાડાય, તો એ શું કહે છે? મારો વાંક નથી, હું તો પહેલા તબક્કામાં તો 1 મિનિટમાં પહોંચી ગયો, ઝડપી કઈ રીત મેં. પણ બીજાથી ત્રીજા તબક્કે પહોંચવામાં વાર લાગી ગયા, ધીમો છે, બહુ ધીમો છે. તો તમે એમ પૂછવામાં આવે કોઈ, હવે તમને બહાર નથી, આ ભાઈ 10 મિનિટે કાં થઈ? તો તમે શું કહેશો? આ બીજા તબક્કામાં ને બહુ વાર લગાડી, એને કારણે પ્રક્રિયા ધીમી થઈ. જોયું? આ બીજા તબક્કાએ બહુ વાર લગાડી એટલે પ્રક્રિયા આટલી ધીમી થઈ. એટલે પ્રક્રિયાનો આટલો ઓછો વેગ, પ્રક્રિયાનો આટલો ઓછો દર આ લુકેસને કારણે છે. આને તો બહુ ઝડપી કરી નાખ્યું. મતલબ પ્રક્રિયાનો વેગ નક્કી કરનાર તબક્કો પહેલો નથી દીકરાઓ, બીજો છે. આથી કોઈ પણ પ્રક્રિયાનો વેગ, કોઈ પણ પ્રક્રિયાનો દર એ હંમેશા ધીમી તબક્કાની પ્રક્રિયા ઉપર આધાર રાખે. આથી વેગ નિર્ણાયક તબક્કો આ થાય. આથી આ પ્રક્રિયા ધીમો હોવાથી આ કેવો છે? વેની તબક્કો, વેગ નિર્ણાયક. જે વેગ નિર્ણાયક તબક્કો છે, યાદ રાખજો દીકરાઓ, વેગ નિર્ણાયક તબક્કો. ક્લિયર? હવે સ્ટેપ 3 તરફ આગળ વધીએ. સ્ટેપ 3, આપણી પાસે કાર્બોકેટાયન તો બની ગયું, પણ હવે સ્ટેપ 3, સ્ટેપ 3 પછી લખીએ, પણ કાર્બોકેટાયન હું એ લખું છું CH3 અહીંયા પોઝિટિવ ચાર્જ. અને આ પ્રક્રિયામાં જોવો તો કાંઈ બાકી રહી ગયું છે પ્રક્રિયામાં ભાગ લીધા વગર, કે આપણે ક્યાંક લીધું હોય અને હજી વપરાણું નથી? કોણ છે જરા જોવો.
સૌથી પહેલા વપરાણું છે કોણ પ્રક્રિયામાં HCl, તો બાકી છે હજી એમનેમ, એટલે હું અહીંયા લખી પણ શકું છું માઇનસ Cl માઇનસ, જે બિચારો રાહ જોવે છે ભાઈ મારો વારો તો લ્યો યાર, ઋણ વીજભાર લઈને બેઠો છું, ત્યારે Cl ને કહેવામાં આવે છે કે બેટા તારો વારો, કર આક્રમણ આ ધનભારને સંતોષી નાખ. ત્યારે આ Cl માઇનસ એક ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે અને કાર્બોકેટાયન તરફ આગળ જોડાય. જોયું, આ મેથડ આખી એક પ્રકારની SN1 મિકેનિઝમ જેવી જ છે, કેમ કે ટર્શરી આલ્કોહોલ SN1 એટલે કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. ઓકે, તો Cl માઇનસ છે એ જોડાશે અને એમાં આપણે જોઈ ગયા ખબર કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાયનની રચના થાય ને એ જ વેગને એક તબક્કો છે, અને અહીંયા પણ કાર્બોકેટાયનની રચના છે એ જ વેગની એક તબક્કો છે, ધીમા દરનો. તો પ્રક્રિયાથી આપણને નિપજ કંઈક આવી મળશે, CH3 અને અહીંયા જોડાઈ જાય છે Cl, ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ. ચલો રેડી? હવે દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, આ થઈ ગઈ લ્યુકાસ કસોટી. પરંતુ ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે સર આમાં તમે શા માટે શુષ્ક HCl વાપરો છો, જલીયકૃત HCl કેમ નથી વાપરતા? કારણ કહું કે જો એક્સ્ટ્રા લખું છું દીકરાઓ, જો HCl એક્વિયસ લખવામાં આવે, એક્વિયસ કેવો લેવામાં આવે? HCl એક્વિયસ લેવામાં આવે અને આ લાસ્ટ સ્ટેપ છે જે કાર્બોકેટાયન C+ છે કાર્બોકેટાયન, એની સાથે Cl માઇનસ પણ જોડાઈ શકે અને સાથોસાથ એ જલીય હોવાને કારણે H2O નો ઓક્સિજન પણ જોડાઈ શકે, એટલે આ પણ કનેક્ટ થઈ શકે, પરિણામે બે નિપજ આપે, એક આપે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ અને બીજી આપે પાછો પ્રોટોનેટેડ આલ્કોહોલ OH અને H, અને પછી H પાછો રિલીઝ થઈ જાય Cl સાથે, કેમ કે H2O વપરાય એટલા Cl બાકી રહી જાય ને. Cl નો વારો ન આવવા દે, જેટલા H2O પોતે ભાગ લઈ જાય ને પોતે ઘા કરી જાય તો Cl કે મારું શું, તો કે હાલે ભાઈ H લઈને નીકળ, હાલ HCl માં પાછો, એટલે જેને કહેવાય ને પાછો આલ્કોહોલ આવી જાય. એટલે આ પ્રક્રિયા જો આગળ વધે તો આવું કંઈક થઈ જાય, OH વત્તા H+ રિલીઝ થઈ જાય, જે Cl માઇનસ સાથે રિલીઝ થઈ જાય. મતલબ કે પ્રક્રિયામાં H2O એક્વિયસ HCl એક્વિયસ સ્વરૂપે લેવામાં આવે ને તો વધારાનો જે H2O મોલેક્યુલ છે ને એ આપણી આલ્કાઇલ હેલાઇડ નિપજને કંટ્રોલ કરે, અને પાછો આલ્કોહોલ નિપજ આપે, એટલે આલ્કોહોલમાંથી જ આલ્કોહોલ બને, એટલે જેટલા આલ્કોહોલ મોલેક્યુલ બન્યા હોય એટલા આલ્કાઇલ હેલાઇડ ઓછા મળે, એટલે આપણી પ્રક્રિયા નિપજ ઘટી જાય. પરંતુ આપણે પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ જોઈએ, આલ્કોહોલ નહીં, આલ્કોહોલ તો આપણો પ્રક્રિયક છે. આથી H2O જો આ પ્રક્રિયામાં વપરાય તો લોસ જાય, એથી આ એક્વિયસ પ્રક્રિયા દરમિયાન એક્વિયસ HCl લેવામાં આવતો નથી. રેડી? આથી આ જે મેથડ છે એ ખોટી છે. કઈ? એક્વિયસ HCl વાળી. હજી ચોખવટ કરું છું, ફિનોલ છે લ્યુકાસ કસોટી નહીં આપે. આથી જો કોઈ જગ્યાએ તમને આવો પ્રશ્ન પૂછે ને કે ભાઈ ફિનોલ અને એની શુષ્ક HCl સાથે પ્રક્રિયા ZnCl2, તો પ્રોડક્ટ તો ક્લોરોબેન્ઝીન ના આવે, કાંઈ ન આવે, કારણ કે ફિનોલ લ્યુકાસ કસોટી આપતું નથી. કાન ખોલીને સાંભળી લેજો, કેટલાય આવા ભૂલ કરીને આવે છે. રેડી? ઓકે, તો આપણે હવે એક પ્રક્રિયા પૂર્ણ કરી ગયા લ્યુકાસ કસોટી, અને હવે બીજી પ્રક્રિયા તરફ આગળ વધીએ, આલ્કોહોલની PX3 સાથેની પ્રક્રિયા. ચાલો દીકરા, હવે આપણે CO બોન્ડ તૂટવાને કારણે આલ્કોહોલમાં થતા રાસાયણિક ગુણધર્મમાં લ્યુકાસ કસોટી પૂર્ણ કરી ગયા, પણ હવે PX3 સાથેની પ્રક્રિયા જોઈએ. PX3 એને બદલે આપણે PBr3 ધારો કે લઈએ તો પ્રક્રિયા આવી થશે, આલ્કોહોલ ROH ની પ્રક્રિયા જો PX3 સાથે કરવામાં આવે, ઓલમોસ્ટ PCl3 કે PBr3, તો પ્રક્રિયા દરમિયાન 3 મોલ આલ્કોહોલ પ્રક્રિયામાં ભાગ લેશે અને આપણને મળશે 3 મોલ RX પ્લસ H3PO3. આ પ્રક્રિયા પણ યાદ કરો, આલ્કાઇલ હેલાઇડની બનાવટ માટેની પ્રક્રિયા જોઈ ગયા છીએ, અને P બ્લોક અભ્યાસ કરતા, P બ્લોક ગ્રુપ નંબર 15 એની અંદર PX3 અને PX5 એટલે કે PCl3 અને PCl5 ના એક્ઝામ્પલ્સ પણ જોઈ ગયા છીએ. ક્લિયર? મેં ત્યારે તમને કીધું હતું કે PX3 અને PX5 એટલે કે એને બદલે જો PCl3 અને PCl5 લેવામાં આવે
તો એ પ્રબળ ક્લોરિનેટિંગ એજન્ટ છે. કેના માટે? તો યાદ રાખજો, પછી ભૂસી નાખીશ. ROH મતલબ એવા સંયોજનો કે જેમાં OH હોય, RC ડબલ બોન્ડ OH એવા સંયોજનો કે જેમાં OH હોય, એની જો PCl3 સાથે કે PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ PCl3 અને PCl5 પ્રબળ ક્લોરિનેટિંગ એજન્ટ છે એવા સંયોજનો માટે કે જેમાં OH હોય. પાછું કહું છું, વગાડીને કહું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં 100 વાર પ્રશ્ન પૂછાણા છે. PCl3 અને PCl5 એ OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં ક્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તે છે. OH ને વિસ્થાપિત કરી નાખે દીકરાઓ, નીકળ OH અને આવી જાય Cl. તો આની નીપજ આવી મળે. જો PCl3 હોય તો 3 મોલ RCl અને H3PO3 મળે. અને જો PCl5 હોય તો આનું એક જ ROH એક જ મોલ વપરાય એટલે મળે RCl પ્લસ POCl3 પ્લસ H2O. યાદ રાખજો. HCl. એઝ ઇટ ઇઝ જો તમે કાર્બોક્સિલિક એસિડ લેશો તો નીપજ મળશે RCOCl, એસિડ ક્લોરાઇડ મળે, આલ્કેનોઇલ ક્લોરાઇડ પ્લસ 3 મોલ પ્લસ H3PO3. આ ભૂલવાનું નથી દીકરાઓ. પણ જો PCl5 હોય તો RC ડબલ બોન્ડ OCl પ્લસ POCl3 પ્લસ HCl. આ રોમમાં વસી જાય છે. જેમ તમારા રોમમાં બીજું કાંઈ વસી જાય છે ઘણીવાર, એને બદલે રિએક્શન વસાવી લેશો તો વાંધો નહીં આવે. ચાલો હવે આગળ વધીએ. દાંત કાઢોમાં ROH ની PX3 સાથે પ્રક્રિયા કરો 3 મોલ RX અને H3PO3 બને. ફોર એક્ઝામ્પલ, જો હું પ્રક્રિયા દરમિયાન ઇથેનોલ લઉં, CH3CH2OH 3 મોલ ઇથેનોલ, એની પ્રક્રિયા PBr3 સાથે કરવામાં આવે તો નીપજ મળશે 3 મોલ CH3CH2Br પ્લસ H3PO3. કઈ રીતે જોઈએ? CH3CH2OH CH3CH2OH 3 મોલ. મિકેનિઝમ નથી સમજાવતો દીકરાઓ, પણ તમે પ્રક્રિયાને યાદ રાખી શકો એ રીતે લખું છું. મિકેનિઝમ આ નથી હો ભાઈ. તો H3PO3 રિલીઝ થઈ જાય અને નીપજ મળશે 3 મોલ CH3CH2Br પ્લસ H3PO3. ઇટ મીન્સ POH ટ્વાઇસ. ઓકે, હવે જો એને બદલે બેન્ઝાઇલ આલ્કોહોલ વાપરી લો દીકરાઓ. ફિનોલ નથી, કાન ખોલીને સાંભળી લેજો. ફિનોલની સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શક્ય નથી, કેમ કે એમાં તો આંશિક દ્વિબંધ હોવાને કારણે તેનો બંધ તોડવો અઘરો છે. એમાં સંસ્પંદન હોય, એમાં બેન્ઝીન રિંગમાં કાર્બન ઉપર sp2 સંકરણ હોવાને કારણે એ સરળતાથી OH બંધ, O અને C વચ્ચેનો બોન્ડ તૂટે નહીં. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે આપણે જોઈ ગયા છીએ. બરાબર. તો હવે આ તો આલ્કોહોલ જ છે, બેન્ઝાઇલ આલ્કોહોલ. એની પ્રક્રિયા PCl3 સાથે કરીએ તો નીપજ મળશે CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ 3 મોલ. 3 મોલ પ્રક્રિયામાં ભાગ લેશે. નીપજ મળશે H3PO3. આ છે બેન્ઝાઇલ આલ્કોહોલ અને આ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. ચલો રેડી. આને બદલે વધારાની રિએક્શન જે મેં કીધી એ પણ હું તમને કહી શકીશ કે એ જ પ્રક્રિયા એક્સ્ટ્રા રિએક્શન જે આપણે આલ્કાઇલ હેલાઇડમાં જોઈ ગયા છીએ. ROH ની પ્રક્રિયા PCl5 સાથે કરી આપણે હેલોઆલ્કેન હેલોએરિનમાં આલ્કાઇલ હેલાઇડની બનાવટ આલ્કોહોલમાંથી, એમાં રિએક્શન જોઈ ગયા છીએ. તો નીપજ મળશે RCl પ્લસ HCl પ્લસ POCl3 પ્લસ હજી એક ROH ની પ્રક્રિયા X2 સાથે રેડ ફોસ્ફરસની હાજરીમાં, તો પ્રક્રિયાથી બનશે RX પ્લસ HX પ્લસ નેસન્ટ ઓક્સિજન, જે આપણે આલ્કાઇલ હેલાઇડની બનાવટ જોઈ ગયા છીએ, જ્યાં X બરાબર Br અને I હોઈ શકે. રેડી. તો ચાલો આ રિએક્શન તો આપણે ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ જોઈ ગયા છીએ. અહીંયા તમે કોઈ પણ આલ્કાઇલ લઈ શકો. એ આલ્કાઇલ પછી પ્રાથમિક હોય, દ્વિતીયક હોય, તૃતીયક હોય,
કે બેન્ઝાઇલ હોય, એની વન, આપણને એને અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ મળે. મિકેનિઝમ શું કે છે? આ મિકેનિઝમ ટેક્સ્ટ બુકમાં નથી, એટલે યાદ રાખવી જરૂરી નથી, પણ સમજવી જરૂરી છે. સમજી લઈએ, કામ આવશે. તો હવે એ એક્સ્ટ્રા પોઈન્ટ તમને જે કહેવા જઈ રહ્યો છું, મિકેનિઝમ બહુ સિમ્પલ છે, ડિટેલમાં નથી લખતો, પણ સમજાઈ જશે શ્યોર છે. કેમ કે આપણે સમજવું છે કે આલ્કોહોલનો આ OH કેમ નીકળ્યો. ચાલો, ROH સ્ટેપ 1 તરફ આગળ વધીએ છીએ. હવે એની પ્રક્રિયા આપણે કેની સાથે કરીએ છીએ? PBr3 સાથે. તો એક કામ કરીએ, PBr આવી રીતે લખું છું. હવે ફોસ્ફરસ કરતા બ્રોમિન વધુ વિદ્યુતઋણીય હોય, અને બ્રોમિન વધુ વિદ્યુતઋણીય હોવાને કારણે આ જે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને એ Br તરફ ખેંચાયેલા રહે. એટલે Br ઉપર આંશિક ઋણભાર આવે અને ફોસ્ફરસ ઉપર આવશે આંશિક ધનભાર. અને ફોસ્ફરસ ઉપર આંશિક ધનભાર થાય, ઓહો, તો આલ્કોહોલના OH ઉપર તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ તો સીધો સંમોહિત થઈ જાય અને એવી એટ્રેક્શન કરવાની ફિલિંગ આવે કે તરત જ P ને કેસે આવી જાઓ, કનેક્ટ થઈ જાઓ. કેમ કે એનો પ્રાંશિક ધનભાર છે અને આ ભાઈ તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, તો આપણે રોકી તો શકી નહીં. તો ફોસ્ફરસ બ્રોમિનને કહેશે ક્યારનો મંડાણો છે, ઇલેક્ટ્રોન ખેંચ થયો છે. પાછા તો એક નહીં, 3 જણા મંડાણા છે. તમારા જેવો નથી આલ્કોહોલ. જો કેવો પ્રેમથી ઇલેક્ટ્રોન આપે છે, પણ એ આલ્કોહોલ પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો એ ફોસ્ફરસ ઉપર આંશિક ધનભારને કારણે ડોનેટ કરે છે. હાજી, તો પછી આલ્કોહોલને ખબર પડશે ધનભાર ઉત્પન્ન થવા દો. તો એ તો Br ને શું કરશે? કોઈ એક Br ને રિલીઝ કરી દેશે સ્ટેપ 1 માં. તો કંઈક આવી નિપજ બનશે દીકરાઓ. જુઓ, RO અહીંયા રાખું છું H અને અહીંયા રાખું છું PBr2 વત્તા Br માઇનસ. પણ PBr2 જોડાઈ ગયો તો આનો પોઝિટિવ, કેમ કે આ ઇલેક્ટ્રોન રિલીઝ કરશે એટલે P બનશે પ્લસ, એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ એવો. એટલે હવે ઓક્સિજન હલવાઈ જશે. એટલે ઓક્સિજન એવું કહેશે હાઇડ્રોજનને કે ભાઈ મારો પ્લસ ચાર્જ રિમૂવ કરો, મને ઇલેક્ટ્રોન દઈશ. તો હાઇડ્રોજન એવું જ કહેશે, એટલે તને આગલી રિએક્શનમાં નહોતું કીધું કે આપણી ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ 0 છે, આપણે કોઈને ઇલેક્ટ્રોન દેતાય નથી, કોઈ પાસે લેતાય નહીં, લુખ્ખા આવે કોઈ દે આવતો નહીં ઇલેક્ટ્રોન લેવા. તો હવે PBr3 પાસે જાય. P કહેશે યાર તે મને સહારો આપ્યો છે ઇલેક્ટ્રોન આપીને, હવે હું તને આપું તો હું ક્યાં જાઉં? ઓક્સિજન બિચારો ભોળો માણસ લાચાર થઈ જશે. પણ બે મદદ એ કહેશે કે આલ્કાઇલ બાજુ જાઓ. આલ્કાઇલ, આ આલ્કાઇલ છે ને એ એમ તો મારો બેટો બહુ દાનવીર ખરો, એ ધન પ્રેરક અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા છે. ઓક્સિજન કે વાહ રે વાહ, ધર્મના કામમાં ઢીલ છે નહીં, ઉપાડો. તો આ ઇલેક્ટ્રોનને પોતે એટ્રેક્ટ કરી લેશે. પરંતુ એ એટ્રેક્ટ કરે તો આલ્કાઇલ તો પ્લસ ફોર્મમાં રિલીઝ થાય, તો એ કાર્બોકેટાયન ડેવલપ થાય એવું જરૂરી તો નથી કે કાર્બોકેટાયન બની જ જાય. પ્રાથમિક હોય તો ન બને ને. તો આલ્કાઇલ એને કહેશે કે ભાઈ તારે મને ખેંચવો છે તો ખેંચી લે, વાંધો નથી, પણ પ્લીઝ થોડીક વાર ખમી જા, મને કોક સાથીદાર મળવા દે. તો એ સ્ટેપને હજી આગળ વધારીએ, સ્ટેપ 2 તરફ વધારીએ, જેની અંદર આ જે RO અહીંયા છે H, અહીંયા છે PBr2, અહીંયા છે પ્લસ ચાર્જ. તો હવે શું થશે? અહીંયા જે Br માઇનસ છે ને, Br માઇનસ, ઓમાં એની પાસે નેગેટિવ ચાર્જ છે. તો આલ્કાઇલને ખબર પડે છે કે ભાઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ મારી પાસેથી ખેંચવાનો છે ઓક્સિજન, તો Br ને રાડ દેશે, એ Br હાલને ભાઈ જોડાવા, આ ઓક્સિજન આરે આપણે બનતી નથી, તો અહીંયાથી આપણે આજથી છૂટું કરીએ. તો Br છે એ જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ખેંચી લેશે એટલે આના ઉપર આવશે પ્લસ ચાર્જ, કાર્બન ઉપર, એટલે આલ્કાઇલ ઉપર પ્લસ ચાર્જ આવશે એટલે Br એને એટ્રેક્ટ કરી લેશે. તો નીપજ કંઈક આવી મળશે. જુઓ, Br પ્લસ OH, R તો નીકળી ગયો, OH PBr2. ચાલો, તો આ જ રીતે હજી આ તો પહેલો મોલ આલ્કોહોલનો વપરાણો ને 2 સ્ટેપમાં.
હજી બીજો આલ્કોહોલ આવે એટલે બીજો આલ્કોહોલ હવે આની પાસે 3 ને બદલે કેટલા બીઆર વધ્યા 2, તો હવે એક બીઆર બીજા 2 માંથી કોઈ એક બીઆર ને છૂટો કરે, કંઈક આવી પ્રોડક્ટ બને અને એના આધારે હજી બીઆર છે આગળ કન્ટિન્યુ કરે અને 2 OH થઈ જાય. પછી ત્રીજા આલ્કોહોલમાં ત્રીજો બીઆર ઉડે એટલે એવી રીતે અન્ય 2 આલ્કોહોલ એટલે અન્ય 2 મોલ ROH આ ક્રિયાવિધિને અનુસરે. ચલો રેડી. તો આ પ્રક્રિયા થઈ ગઈ આલ્કોહોલની CO બંધ તૂટવાને કારણે થતી PBr3 સાથેની પ્રક્રિયા. તો ચાલો દીકરો આપણે CO બંધ તૂટવાને કારણે થતી 2 પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ગયા, એક લ્યુકાસ પ્રક્રિયા અને એક CO બંધ તૂટવાને કારણે થતી PBr3 સાથેની પ્રક્રિયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું આલ્કોહોલનું નિર્જળીકરણ, આલ્કોહોલનું રિડક્શન અને સીધી ફિનોલના રાસાયણિક ગુણધર્મો ઉપર આક્રમણ કરશું. તો દીકરા આ બધા ટોપિકને રિલેટેડ MCQ પ્લીઝ તમે સોલ્વ કરતા રહેજો રેફરન્સ બુક્સની અંદર. બાકી તમે બહુ હોશિયાર વ્યક્તિઓ છો, તમને કોઈને કહેવું નથી પડે એમ, અને તમે રેગ્યુલર મારા વિડીયોઝ જોવો પણ છો. પણ જો તમને આ વિડીયોઝ ગમે તો પ્લીઝ તમારી કમેન્ટ્સ બોક્સમાં જરૂર લખજો, લાઇક કરો મારા વિડીયોઝને અને એઝ પોસિબલ એઝ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચલો રેડી. તો ચાલો દીકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ, ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ.